અને એમને ઠંડી ગરમીથી રક્ષણ મળે અને ઠંડક મળે એવા પૂરતા પ્રયાસો કરીએ છીએ। આજ દી સુધી અમે પાણીથી નળીથી પાણી વડે કેજમાં છંટકાવ કરતા હતા, પરંતુ માનનીય કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ પરમેનન્ટ ફોગર ફિટ કરાવવામાં આવેલ છે અને તેમના ખોરાકમાં પણ જેમાં ઠંડક મળે એવા પ્રયાસો અમે કરતા રહીએ છીએ। અંદાજિત 400 જેટલા પક્ષીઓ આવેલા છે, જેમાં વાત કરીએ તો ગાજ છે, કોકેટીલ છે, બજરીગર છે, લવ બર્ડ્સ છે, આફ્રિકન પેરોટ્સ છે, આ બધા પક્ષીઓ અહીંયા રાખવામાં આવેલા છે। અને એમને ઠંડી ગરમીથી રક્ષણ મળે અને ઠંડક મળે એવા પૂરતા પ્રયાસો કરીએ છીએ। આજ દી સુધી અમે પાણીથી નળીથી પાણી વડે કેજમાં છંટકાવ કરતા હતા, પરંતુ માનનીય કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ પરમેનન્ટ ફોગર ફિટ કરાવવામાં આવેલ છે અને તેમના ખોરાકમાં પણ જેમાં ઠંડક મળે એવા પ્રયાસો અમે કરતા રહીએ છીએ। અંદાજિત 400 જેટલા પક્ષીઓ આવેલા છે, જેમાં વાત કરીએ તો ગાજ છે, કોકેટીલ છે, બજરીગર છે, લવ બર્ડ્સ છે, આફ્રિકન પેરોટ્સ છે, આ બધા પક્ષીઓ અહીંયા રાખવામાં આવેલા છે।